તો અત્યારે તમે જોઈ શકો ને વિપુલભાઈ કામ કરે છે આપણી મેજિકમાં ટેપનું. કેમ વિપુલભાઈ? હા, વાયરિંગનું થોડુંક કેમ પણ એવો ત્યારે હવે અમારા વિપુલભાઈ કલર કરવા મળ્યા છે મેજિકને આપણે. એક નંબર કલર થાય છે. તો અત્યારે તમે જોઈ શકો ને વિપુલભાઈ કામ કરે છે આપણી મેજિકમાં ટેપનું. કેમ વિપુલભાઈ? હા, વાયરિંગનું થોડુંક વાયરિંગનું કામ બાકી છે ને પણ બાયલની તમને લુક બધો જોવા મળશે. તો વિડીયોમાં છે ને નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આ છે આપણી મેજિક ભાઈ. આપણે વિપુલભાઈના ગેરેજ આવ્યા છે, મેજિક લઈને કામ કરાવવા દો. વિપુલભાઈનું ગેરેજ છે આ. ને વિપુલભાઈ આપણે ટેપનું વાયરિંગ કરે છે. ને આપણી ગાડી છે કંઈક આવી રીતે જોવા. ને બાઇલનો લુક તમને આગળ બતાવું. શો કેમ વિપુલભાઈ આપણો? બહારનો લુક બતાવી જો. આ છે ભાઈ વિપુલભાઈનું ગેરેજ જોવા. ને આપણી મેજિકમાં સવારથીનું કામ થાય છે તો હાંકરોનું બાંકરોનું ઘણું કામ કર્યું. ને વિપુલભાઈનું ગેરેજ છે અહીંયા. ને આપણી મેજિક જો અહીંયા પીડી છે બહાર જોઈ શકો તમે એમ. ને વિપુલભાઈનું છોટે હાથી છે, ગાડી પીડી, ટેમ્પો પીડ્યો, મેજિક પીડી. ને એક મેજિક છે ને એ જલી છે દાડિયા લઈને ભાઈ. ને આ વિપુલભાઈનું ગેરેજ છે પણ અંધારું છે, એમાં તમને બતાવી નહીં શકે, લાઇટ નથી ને એટલા માટે અમે ઊંધું ટેપનું કામ કરીએ છીએ. જો આમ તમે પાના ને બાના. ને તમારે કાંઈ પણ કામ હોય તો વિપુલભાઈનો સંપર્ક કરજો. ઇન્સ્ટાગ્રામની આઈડી નાખેલી છે યુટ્યુબની બાયોમાં. કેમ પણ હે ભાઈ આપણી મેજિક સેના કાનો, જય ઠાકર, જય સોનલમાં, જય બુટ ભવાનીમાં, જય જીવા દાદા. ને આ બમ્ફર છે ને આપણે વિપુલભાઈ પાસે બનાવ્યું છે. જો આમ તમને લાગે કે એક નંબર લાગે કે? ને આ વિપુલભાઈનું કામ કરેલું છે ભાઈ આપણી મેજિકમાં જોરદાર. ને લાઇટો ચાલુ છે, વિપુલભાઈ કામ કરે છે અંદર. મેજિક જેવો કેમ પણ વિપુલભાઈ બનાવી દીધી. એકડો આમ હાલી આવતી તમને લાગે એક નંબર. આમ એટલે ભાઈ બનાવી વિપુલભાઈ મેજિક એક નંબર. આપણી કાંઈ હતું નહીં મેજિક, હાદી હતી. અત્યારે વિપુલભાઈ બનાવી દીધી મેજિક એક નંબર. તમને કહું આય ન ઘટે. આમ જોવો વિપુલભાઈનું કામ. આખડી હાકર ફિટ કરી છે. જોવો આપણે બમ્ફર બનાવ્યું છે. પછી આર બાર ચડાવી દીધો છે, સાઈન્ડલા બેન્ડલા કરી દેતા. તો આમ આ છે વિપુલભાઈનું છોટે હાથી, આઈ મોંગલ, જય સાઉન્ડમાં, જય મામા સરકાર ને જય અનાદાદા ને જય મોંગલ ને. તો આ વિપુલભાઈની મેજિકનું બમ્ફર છે. ને આપણે મેજિકનું ઠાઠિયું બતાવી મિસ્ટર ગોવાર દવો ગોહિલ. તો આપણી મેજિકમાં ડીસુ ફિટ કરાવેલી છે આપણે. અત્યારે ગારા માલી આવીને તો એટલા માટે ડીસુ બગડી ગઈ છે. ને વિપુલભાઈ અમારા કામ કરે છે. કેમ વિપુલભાઈ? શું કે નહીં શું કાંઈ થઈ ગયું? એક નંબર હો. અરે એક નંબર કાંઈ ઘટે નહીં. હા એમ લાઈક કરી દેજો ભાઈ વિપુલભાઈ. ને મારી યુટ્યુબ ચેનલ છે ભાઈ ગોવારનો દીવ ભગર. તો આની બાયોમાં લિંક નાખેલી છે, તો તમે મારી આઈડીમાં જઈ આવજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ધીમે કરતી. ને ઘંટડી દબી દેજો ટિંગલિંગ કરતી. વિડીયોમાં કાંઈ હોય નહીં ભાઈ દાદુ. ને આ ભાઈ વિપુલભાઈની આઈડી વિડીયો બનાવી છે. આજ આપણે તમને બધા નવીન લાગ્યું છે. કેમ વિપુલભાઈ? હા ભાઈ નવીન લાગ્યું છે ને બધા એમ છે ભાઈ. ને મારી આઈડીની લિંક નાખું છું આમાં, તો બધા તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિપુલભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેને ભૂલતા નહીં વિડીયોમાં ઠેઠ સુધી. ફાઇનલી મિત્રો છે ને અત્યારે વાયરના છેડા આપી દેતા છે. ટેપ ચાલુ થાય આગળ. થેન્ક યુ. મારા સાવી ચાલુ કરવા આવી છે. સાવી ત્યાં છે એટલે આ તો કિશન વાળી સાવી છે. કેમ વિપુલભાઈ આપણી? હા ભાઈ તમારી સાવી એક નંબર છે. તમારે કિશન જવે છે? નહીં હો ભાઈ. જો આમ પોઈન્ટ પડી તા ટેપ ચાલુ થાય એવું કરી દીધું કા? હા વિપુલભાઈ તો પોઈન્ટ પડીને તા ટેપ ચાલુ થાય એવું કરી દીધું. લાઈટો થાય? અરે વાહ લાઈટો એક નંબર થાય ભાઈ. એ કાંઈ ન ઘટે. તો પોઈન્ટને પાડી દઈ પાછો નગર બધું ટેપ ચાલુ રહે. થઈ ગયું બેન? એમ છે ત્યારે બંદા. ઓ તારે હવે અમારે વિપુલભાઈ કલર કરવા મળ્યા છે મેજિકને આપણે. એક નંબર કલર થાય છે, કાંઈ ન ઘટે. ને લાઇટ આવી ગઈ છે, ગલેબ જગે છે. વિપુલભાઈ નાઈ નાખા લાગે. નાઈ નાખા ને ભાઈ? નાઈ નાખા ને? નાઈ નાખા વિપુલભાઈ તો નાઈ નાખા અને આમ ફ્રેશ થઈ ગયા. નાઈ ને બરોબર બહાર તો લાઇટ આવી કા ભાઈ? એવું છું ને. ને કલર કેમ લાગ્યો તમને ભાઈ? તો આમ ને આ માથે છેતરીને કરવાનો છે ને આ ઉભી થાંભીલ્યો બે કરવાની છે. બાકી પછી ગાડી એક નંબર થઈ જાય. પછી તમને આગળ વિડીયોમાં બની રહ્યો તો તમને બતાવું આગળ કેવી રીતે અમે કલર કરીએ.
કાચમાં બતાવ્યો પણ વિપુલભાઈ એમ તમે કાચમાં બતાતા પણ તમારા મોબાઈલમાં છે ને એક પ્રોબ્લેમ છે આવું છે ઘડીકમાં બ્લડ થઈ જાય ને એ વાંધો આવે છે વિડીયો તો વાળાને બધાને ડિસ્ટર્બ થતી છે બાકી વિડીયોમાં કાંઈ રિઝલ્ટમાં કાંઈ ઘટે નહીં ને ગાડી ભાઈ તમને કેમ લાગી કોમેન્ટ કરી દેજો એક નંબર કેમ વિપુલભાઈ હા ને તો વિપુલભાઈ સીડા છે આપણી ગાડીમાં છે ને આખડી મારવાના છે કલર તમને કહું એક નંબર આપણે શું કરીએ ભાઈ અત્યારે જ્યારે પાછળના વ્હીલમાં કલર કરીએ છીએ ત્યારે આ ટાયર તો હાવ ઉતરી ગયું નવું નાખ દેવાનું છે ભાઈ ટાયરને અત્યારે કલર કરીએ છીએ ભાઈ અત્યારે છે ને વિપુલભાઈ એની ગાડીને કલર કરવા મળ્યા છે બમ્ફરને કેમ વિપુલભાઈ હા હો ભાઈ જોઈને થોડું ખડી ગયું મેં કીધું કરી નાખીએ પીસી લીધી છે પીસી ગીન થોડો કલર થાય જોઈ શકો છો મિત્રો કલર તો થઈ ગયો છે અમારા સુરાભાઈ છે ને ડીશું ધોવાનું કામ કરે છે બીજું કંઈક આમ ધોઈને ચડાવી તો સારું લાગે એમ વિપુલભાઈ મારું એવું કહેવાનું છે નહીં નહીં એ વાત સાચી સુરાભાઈ કે છે અમારે ધોઈને કંઈક કામ ચડાવી સારું લાગે છે પછી આમ આગળ કેડા ચડાવવું ને હમ તો આમ હાલી જતી તો બે જણા સામું જોવે ને એમ હમ ડીશું કેમ છે પણ એક નંબર ને હાવ સસ્તી હો ભાઈ 800 રૂપિયાની શાર્ટ ડીશું આવે ક્યાંથી લેવા હતા આપણે કેવું હિંદોડા ઇંદોડા ચોકડીએથી લેવા હતા એમ કહે છે આપણે તો નથી જોયું એ ભાઈ જોયું છે એ આ ભાઈની ગાડીમાં થોડું ઘણું કામ છે વિડીયોમાં બિના રહેજો સુરાભાઈ જો ડીશું ફિટ કરે છે ધોઈ નાખ્યું છે ને હવે બોલ મારી દેવી તો કેમ લાગે ભાઈ જો વિપુલભાઈ ડીશ કેમ લાગે એક નંબર એક નંબર લાગે કે હમ એમ આપણે ગમે તેથી ફૂદડા મારવા છે તમારી ગાડીમાં છે ને હા સુરાભાઈ કે છે અમારે કૂદડા મારવા છે જો અમારે ઓલી ગાડીમાં છે એ રીતના અત્યારે છે ને ભાઈ અમે આ ડીસુન બીસુન ધોઈને બધું ચડાવી દેશું છે જો આમ ને કરતા હા વાહે બીજી ઝાલરનું કામ ને તા અહીંયા આડેલું કામ બીજું લઈ લેતું છે જો અમારે વિપુલભાઈ આમ જો તો ટાયર ખોલી નાખ્યું ને ટ્યુબ નાખી દીધી છે ભાઈ દેશી દુગાડ કર્યો છે ભાઈ હવા આવી ગઈ ને તે ટ્યુબ વાળું કરી નાખ્યું નકર ઓલું હતું વાઈટું વાળું કા ભાઈ એને હું કી ટાયર કહેવાય ટ્યુબલેટ ટાયર હતું પણ ભાઈ એમાં હવા આવી જતી ઘડીકમાં એ અત્યારે હવે આપણે ઓલું કરી નાખ્યું ટ્યુબ વાળું ટ્યુબ ચડાવી દીધી છે ને ટાયર ફિટ કરવા મળ્યા કેમ વિપુલભાઈ હા ભાઈ એ જેરી ગમતું દીધું બાકી દેશી દુગાડ કરી નાખ્યું છે ટાયર ની અંદર ટાયર નાખ્યું હા ટાયર ની અંદર ટાયર નાખ્યું પાછું ડબલ કર્યા એટલે હવા પંચર જ ન પડે કેમ ઉપાધિ જ નહીં કોઈ દી અત્યારે છે ને હવે જો ગાડીનું કામ થઈ ગયું છે ને હવે મૂસનું કામ લીધું છે કેમ વિપુલભાઈ મૂસને છે ને અમે દેશી દુગાડ કર્યો છે આ બમ્ફરમાં છે ને વોલ નથી પડતા ને એટલા માટે મૂસને સપોર્ટ આપી ને આ છે ને બોલની જગ્યાઓ બતાવી ને જો આ જગ્યાઓ એમાં બોલ મારીને મૂસ ચોટાડવાની છે આમ બતાવી જતો વિપુલભાઈ જો આમ સપોર્ટ આપીને આ રીતે એમાં સપોર્ટ આપી દેવાનો છે ને આગળ ફિટ થઈને આમાં બમ્ફરમાં મૂસ ત્યારે અમે તમને બતાવીએ ગાડી કેમ એક નંબર થઈ ગઈ ભાઈ કાંઈ ન ઘટે તો ને પાછળ અમે હજી ઘણો શો કર્યો છે એ તમને બતાવી દો કેમ વિપુલભાઈ વિડીયોમાં તો મજા આવી જાય ને તો લાઈક કરી દેજો ને દી હાથમી ગયો છે ભાઈ હાવ જો આમ
અંધારું થઈ ગયું છે, અંધારા જવું ને તો આ કામ કર્યું છે આપણે વાહે હાકરનું વિપુલભાઈની ગાડીમાં છે ને એવી રીતે આપણી ગાડીમાં કર્યું છે. આ છોટા હાથી છે વિપુલભાઈનું. કેમ લાગ્યું તમને? એક નંબર લાગ્યું કે કાંઈ ન ઘટેલા? આપણી મેજિક વિપુલભાઈ એક નંબર બનાવી દીધી, કાંઈ ન ઘટે. મુઈસનું કામ ચાલુ છે અત્યારે. એમ પણ તો મુઈસને વેલ્ડિંગ કર્યું છે, ટાઢી કરવાની છે, બવણી પાણીની ભરેલી છે. સપોર્ટ કેમ આપ્યો જોવો આમ તમે. અમારા વિપુલભાઈનો દેશી જુગાડ. એટલે આ બે સપલા છે ને એ ઓલી બે બાજુ બોલ ફીટ થઈ જાય એટલે મુઈસ મસ્તની ફીટ થઈ જાય એક નંબર. તો તમે વિડીયોમાં બની રહેજો, આગળ તમને બતાવીએ અમે કેવી રીતે મુઈસ ફીટ કરીએ. તો અત્યારે તો અમારા વિપુલભાઈ મુઈસ ફીટ કરી દેતી. કેમ છે વિપુલભાઈ મુઈસ કેમ ફીટ છે? કેમ લાગે ભાઈ તમને બધાને કોમેન્ટ કરી દો. અમારા વિપુલભાઈનો દેશી જુગાડ તો તમને અમે કહેતા નથી પટ્ટીઓ મારીને, એ પટ્ટીઓ મારીને દેશી જુગાડ કીધો છે, પણ એમાં રેડિયમ કરવું તો કેમ વિપુલભાઈ? વેલ્ડિંગ માર્યું એટલે સાચી વાત ને? તો પીરો કલર કરી નાખશે તોય હાલ છે. એટલે ભાઈ મેજિકમાં બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને, પણ છેલ્લા પતરાનું કામ અહીંયા સીડ્યું. કેમ વિપુલભાઈ? ભાઈ પાછી મેજિક અમારે પાછી લઈને નકર તો હું ભાગ્યો હોત તે ભાઈ ઘેર, પણ આ તો છેલ્લે પટ્ટીનો સપોર્ટ મારવાનો હતો અહીંયા. એટલે ઓલું એટલું પતરું છે ને મારેલું તમને બતાવશે. જો આ પતરું છે ને એનો સપોર્ટ આપવાનો હતો, પતરું હલતું ને એટલા માટે તો અહીંથી આમ દેશી જુગાડ કરીને. કેમ વિપુલભાઈ? હવે નો હલે હલે હજર બમ. હવે ભાઈ વિપુલભાઈ જો કે છે હજર બમ. હવે આપણો વિડિયો છે ને એન્ડ કરીએ છીએ. હા છેલ્લે હવે વિડીયો એન્ડ કરવાનો છે ભાઈ ને. દી હાથમાં ગયો છે, મારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. સવારનો થઈ કા ભાઈ? હા ભાઈ સવારનો 8 વાગ્યાનો આવ્યો, અત્યારે પેલા 6 વાગ્યા છે. 6 વાગે 6 વાગ્યા છે, તમને બતાવી દઈ ભાઈ. 6 વાગ્યા છે કમ્પ્લીટ ને ભાઈ. હવે વિડીયો અહીં રાખી દઈ. વિડીયોમાં જોવાની મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. જય દ્વારકાધીશ ભાઈ. ડાયરા ને રામ રામ ને સીતારામ ને આજનો વિડીયો અહીં રાખી દઈ ને ઠેઠ સુધી પહેલેથી છેલ્લે સુધી આપણે જ વિડીયો બનાવ્યો છે. તો આવા નવા વિપુલભાઈના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી. ડાયરા ને રામ રામ ને સીતારામ.